સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આજે વાત કરવી છે સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો. ધમકી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સુરક્ષા દ્રષ્ટિએ BDS એટલે બોમ્બ ડિસ્પોટ સ્ક્વોડ સહિતની ટીમો કલેક્ટર કચેરી પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહત્વનું છે કે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાનું સામે આવ્યું છે. વડોદરા તેમજ સાબરકાંઠા બંને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલ બંને સ્થળે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો. ધમકી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સુરક્ષા દ્રષ્ટિએ બોમ્બ ડિસ્પોઝન સ્ક્વોડ સહિતની ટીમો કલેક્ટર કચેરી પર તાબડતોડ પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહત્વનું એ છે કે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાનું સામે આવ્યું છે. વડોદરા તેમજ સાબરકાંઠા બંને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. રાજકમલસિંહ પરમાર.